રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સામ્યવાદી માર્ક્સવાદી પક્ષનું ગુજરાત રાજ્ય અધિવેશનનું 2 દિવસીય માટે આયોજન કરવામાં આવ્યું છે. તો પક્ષની પ્રતિષ્ઠા, પ્રામાણિકતા, શ્રમજીવી તેમજ ખેડૂત વર્ગની નિષ્ઠાપૂર્વકની રાજનીતિ કરતા આવ્યા છે. તો ગુજરાતમાં સામ્યવાદી પક્ષ આઝાદી પૂર્વેથી આજ સુધીના સમયના કાર્યકાળમાં પ્રથમ વખત રાજ્ય અધિવેશન ઉપલેટામાં યોજાયું હતું. તો આ 24મા રાજ્ય અધિવેશન નિમિત્તે આમ જનતા સાથે સંવાદ થાય, આમ જનતા ભાગ લઈ શકે તે માટે દાસપંથી વાડી ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ સેમિનારના મુખ્ય વક્તાઓ તરીકે દેશના સૌથી મોટા ખેડૂત સંગઠન AIKS અખિલ ભારતીય કિસાન સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ બિરાદર ડોક્ટર અશોક ધવલેજી તથા મૂળ કેરલાના અને CPI કેન્દ્રીય પક્ષના મંત્રીમંડળમાં કાર્યરત એવા કોમરેડ મુરલીધરન વગેરે બિરાદરો માર્ગદર્શન આપશે. તો આ સેમિનારના નાના સીમાંત ખેડૂત, શ્રમજીવીઓ, બહેનો, વેપારીઓ વગેરે જોડાયા હતા. તેમજ આ અધિવેશનમાં રાજ્યભરમાંથી 200 પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે, જેમાં ખેતી, લઘુ ઉદ્યોગ, વેપાર, ખેડૂતો, મજદૂરો, યુવાનો, વિદ્યાર્થીઓ, શ્રમજીવીઓ, આંગણવાડીના કર્મચારીઓની રોજગારી અંગે તેમજ વર્તમાન સમયમાં ઉદારીકરણ અને ખાનગીકરણથી લોકોજીવન ઉપર અસરો અને વર્તમાન રાજનૈતિક પરિસ્થિતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી અને સરકાર સમક્ષ માંગણીઓ અને ઠરાવો કરવામાં આવશે. डॉक्टर अशोक ढवड़े, पॉलिट ब्यूरो सदस्य, मार्क्सवादी कम्युनिस्ट पार्टी। आज यहाँ उपलेटा में मार्क्सवादी कम्युनिस्ट पार्टी का गुजरात राज्य सम्मेलन ये शुरू हो रहा है और इस सम्मेलन के दौरान आज गुजरात के जो सब सवाल है, देश के जो सवाल है, इन सब सवालों के ऊपर हमारे पूरे गुजरात से आए हुए प्रतिनिधि यहाँ पर चर्चा करेंगे। और जो आज गुजरात की परिस्थिति है, महंगाई बहुत ज़बरदस्त बढ़ रही है, बेरोजगारी बढ़ रही है, किसान, खेत मजदूर, महिला, छात्र, नौजवान सभी के सवाल ये बहुत बड़े पैमाने पर बढ़ रहे हैं। और आज हम देखते हैं भ्रष्टाचार सब जगह में फैला हुआ है, डुप्लीकेट सरकार चल रही है, ये अभी पूरा गुजरात जानता है। तो ये सब सवालों को लेकर इस सम्मेलन में हम बड़े पैमाने पर निर्णय लेंगे और एक बड़ा आंदोलन पूरे गुजरात के अंदर भारत की कम्युनिस्ट पार्टी साम्यवादी की नेतृत्व में हम खड़ा करेंगे। उपलेटा ये हमारा गढ़, लाल झंडे का गढ़ रहा, किसान आंदोलन का गढ़ रहा, और इसलिए आज ये सम्मेलन यहाँ उपलेटा में हम ले रहे हैं, उपलेटा में। और यहाँ पर जरूर ये एक ऐतिहासिक सम्मेलन हमारे पार्टी के बढ़ोतरी में ये जरूर सिद्ध होगा, ये हमें पूरा विश्वास है। मेरा नाम मुरलीधरन है। मेरा नाम मार्क्सवादी कम्युनिस्ट पार्टी का मैं केंद्रीय शिष्टमंडल का सदस्य दिल्ली से आया हूँ। आज खास उपलेटा में मार्क्सवादी कम्युनिस्ट पार्टी की गुजरात राज्य की सम्मेलन कॉन्फ्रेंस है। इस कॉन्फ्रेंस में गुजरात की परिस्थिति के बारे में चर्चा होने वाली है। गुजरात में भाजपा के शासन काल के दौरान क्या क्या हुई है, क्या क्या सरकार ने की है, और लोगों की हालत क्या है, कितनी खराब हुई इस हालत, सब तमाम चीज़ों, राजनीतिक, आर्थिक और सामाजिक परिस्थितियों के बारे में चर्चा करेंगे। ये 2 दिन के अधिवेशन, ये 2 दिन का अधिवेशन जो है अलग अलग राज्यों में, हिंदुस्तान के हर एक राज्य में जो हमारी पार्टी की शाखा है, उन तमाम राज्यों में पार्टी की इस तरह के कॉन्फ्रेंस होने वाले हैं। और आखिर में जाके मदुरै, तमिलनाडु के मदुरै में 2 से 6 अप्रैल को राष्ट्रीय अधिवेशन उसके तैयारी के रूप में, तैयारी स्वरूप जो है तमाम राज्यों में सम्मेलन होने वाले हैं। कैलासबेन रोहित, गुजरात आंगणवाड़ी कर्मचारी संगठन महामंत्री और ऑल इंडिया फेडरेशन सचिव। અમે અહીંયા જે ઉપલેટા મુકામે આવ્યા છે રાજકોટ જિલ્લામાં, અહીંયા CPM પાર્ટીનું અધિવેશન છે અને અમે ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન આખા ગુજરાતની અંદર 22 જિલ્લામાં અમારું સંગઠન ચાલે છે. અમારા જે સરકાર સાથેના પ્રશ્નો છે, એ પ્રશ્નો, અમારી જે માંગણીઓ છે એના માટેની ચર્ચાઓ આજે અમે કરવાના છે અહીંયા. ખરેખર રીતે તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર બંને લેવલે ICDS યોજના જે ચાલે છે એમાં અમારું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે. હાલમાં પણ સુપ્રીમ કોર્ટે ચુકાદો આપેલો છે ગ્રેજ્યુટી બાબતે અને આંગણવાડી વર્કર હેલ્પરને કાયમી કરવા માટેનો. હાલમાં પણ હાઈકોર્ટમાંથી પણ ચુકાદો આપેલો છે કે આંગણવાડીની સેવાઓ 45 વર્ષથી ચાલે છે તેને કાયમી કરવામાં આવે, એને વર્ગ 3-4ના અધિકારી ગણવામાં આવે અને લઘુત્તમ વેતન હાલથી ચાલુ ધોરણે શરૂ કરવામાં આવે. એની અમારી મુખ્ય માંગણીઓ છે. પેન્શન યોજના ચાલુ કરવામાં આવે,
અને જે અત્યારે 6 ICDSની 6 સેવાઓ ઉપરની જે વધારાની કામગીરીઓ લેવાય છે એમાં અમારું ખૂબ જ શોષણ થાય છે, તો એને દૂર કરી અને વ્યવસ્થિત રીતે એનો જે હેતુ છે યોજનાનો એ હેતુને સફળ બનાવે, સરકારની એટલી જ કામગીરીઓ આપે તો વધુ સારી યોજના ચાલે અને અમને કાયમી ધોરણે દરજ્જો આપે એટલી અમારી માંગણી છે. માંગણી અમારી તો ઘણા વર્ષોથી ચાલે છે, પરંતુ સરકારશ્રી હજી સુધી અમારું કંઈ સાંભળતી નથી. અમે સુપ્રીમ કોર્ટમાં અમે યુનિયન તરફથી કેસ લડ્યા ગ્રેચ્યુટી માટેનો, એમાં અમારી જીત થઈ છે. સુપ્રીમે પણ ચુકાદો આપેલો છે, એમાં પણ ઉલ્લેખ કરેલો છે કે આ યોજના લગભગ લાંબા સમયથી ચાલતી હોવાથી આ બહેનોને કાયમી કરવા જોઈએ, ત્રીજા ચોથા વર્ગના કર્મચારી ગણવા જોઈએ, એમને લઘુત્તમ વેતન સરકારી ધોરણે આપવું જોઈએ, સરકારી લાભ તમામ આપવા જોઈએ. એ ચુકાદો પણ આપ્યો છે અને એના આધારે હાઈકોર્ટે પણ ચુકાદો આપ્યો છે, પણ સરકાર હજી સુધી ધ્યાનમાં લેતી નથી. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.